આગ મામલે તપાસ અધિકારી A.K. રાકેશનું નિવેદન સામે આવ્યું છે। ઓક્સિજનના કારણે આગ જલ્દી પ્રસરી હોવાનું આ નિવેદન આપ્યું છે A.K. રાકેશે। સર્વગ્રાહી રિપોર્ટ બાદ હકીકત સામે આવશે। 2 દિવસમાં સર્વગ્રાહી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। નિવેદન આપવામાં આવ્યું છે A.K. રાકેશ દ્વારા। આ જે ઘટના બની છે ખરેખર બહુ દુઃખદ છે, પણ મને લાગે છે કે ઓક્સિજનના સપ્લાય વધારે હોવાથી અને આગ જે લાગી છે બહુ ઝડપથી એ પ્રસરી ગઈ છે અને લગભગ અત્યારે જે માહિતી છે એ પ્રમાણે 12:30ની આજુબાજુ આગ શરૂ થઈ અને 12:50 થી 55 સુધીમાં એ કંટ્રોલ કરી લેવામાં આવી છે અને કુલ લગભગ 33 પેશન્ટ્સ અહીંયા હતા, જે પૈકી 5નું દુઃખદ મૃત્યુ થયું છે। 3 તો જે તે વખતે અહીંયા જ ગુજરી ગયા અને પછી 4 જે આઈસીયુમાં હતા એ લોકોને રસ્તામાં લઈ જતા 2નું મૃત્યુ રસ્તામાં થઈ ગયું છે। એટલે અને બાકી બધા જે સેકન્ડ અને થર્ડ ફ્લોર ઉપરના જે હતા એ લોકોને ટેરેસ ઉપર લઈ જવાયા હતા અને ત્યાંથી એ લોકોને પછી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એમાં અત્યારે તો કંઈ તરત જ કહી શકાય એમ નથી, કારણ કે એમાં સર્વગ્રાહી તપાસ કરવી પડે। એક તો કે ફેસિલિટી જે છે એ કેટલી એડિક્વેટ હતી અને એ વાપરી શક્યા હોત તો પણ જેટલી ઝડપથી આગ પ્રસરી છે એમાં ખરેખર કાબૂમાં કરી શકાતી કેમ એક પ્રશ્ન રહે છે। પછી હવે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ જે આવશે એ શું કહે છે એ એક અગત્યની વસ્તુ રહેશે। પછી એટલે હું તમને કહું છું કે FSL નો રિપોર્ટ શું કહે છે, એટલે બધા રિપોર્ટને ધ્યાનમાં લઈને જ અને રિપોર્ટ કેટલા દિવસમાં મળી જશે? એટલે છે કે એ અમુક ટાઈમ લાગશે, 1 થી 2 દિવસમાં આવી જવા જોઈએ બધા રિપોર્ટ્સ અને બધાને રિપોર્ટને ધ્યાનમાં લઈને પછી કેવી રીતે આને પ્રિવેન્ટ કરી શક્યા હોત અને ભવિષ્યમાં શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ એ કદાચ એ કોઈ તારણ ઉપર આપણે આવી શકીએ। જ્યારે પણ આવી ઘટના કોઈ ગુજરાતમાં બને ત્યારબાદ આ પ્રકારની તપાસ થતી હોય છે, આ પ્રકારનું ચેકિંગ થતું હોય છે, તો હવે આ પાછી ઘટના રાજકોટમાં બની છે, હવે જે કોવિડ હોસ્પિટલોમાં કયા પ્રકારની તકેદારી રાખવામાં આવશે, શું કહેશો આને લઈને? એક તો મને લાગે છે કોવિડ હોસ્પિટલમાં બીજી હોસ્પિટલ કરતાં વધારે કાળજી લેવાની ચોક્કસ જરૂર રહે છે, કારણ કે આમાં ઓક્સિજન સપ્લાય જે છે એ વધારે હોય છે અને જે કોવિડની જે મેઇન ટ્રીટમેન્ટ છે ઓક્સિજન ઉપર આધારિત હોય છે, એટલે ઓક્સિજનનો પ્રવાહ અને ઓક્સિજન પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોવાથી એક નાનું સ્પાર્ક પણ થાય તો એ ફાયરમાં ચેન્જ થઈ શકે છે। એટલે એના માટે વધારે કાળજી થોડી ચોક્કસ લેવી પડે અને કાળજી લેવામાં આવે છે, પણ એમાં ક્યાં ભૂલ થઈ છે, કઈ જગ્યા થયું છે એ તો હવે આપણે તપાસના અંતે એ કંઈ આપણે ચોક્કસ તારણો ઉપર પહોંચી શકશું। હોસ્પિટલ સામે કોઈ પોલીસમાં ગુનો નોંધી છે કે એવું કંઈ ખરું અત્યારે તો કંઈ ગુનો નથી નોંધાયો, પણ તપાસના અંતે હવે કયા તારણ ઉપર આપણે આવીએ છીએ એ કદાચ 2, 3, 4 દિવસમાં જે પણ રિપોર્ટ્સ બધા આવે પછી જ કંઈ નિર્ણય લઈ શકાશે। વેન્ટિલેટર છે સર, એ કઈ કંપનીના હતા વેન્ટિલેટર? એ તો મારી પાસે જાણકારી નથી અત્યારે। પ્રાથમિક બેદરકારી કોની દેખાય છે? મોત થયા છે એનું પ્રાથમિક કારણ શું આવ્યું છે? ડ્યુ ટુ બર્ન ઇન્જરી છે કોઈ? ના, એ પણ અત્યારે તો મેં જસ્ટ મુલાકાત લીધી જ છે, અત્યારે મારી પાસે ચોક્કસ માહિતી નથી, પણ સ્મોક પણ ખાસું એમાં ભેગું થઈ ગયું હતું, એટલે ફાયરની સાથે સ્મોકના કારણે પણ ગુંગળામણથી કદાચ મૃત્યુ થયું હોય એ પણ બને। બેદરકારી દેખાય છે કે અત્યારે એ અત્યારે કહી શકાય નહીં, કારણ કે જસ્ટ મેં મુલાકાત લીધી જ છે, એટલે થોડું સ્ટડી કર્યા પછી જ કંઈ એમાં આગળ કહી શકાશે। આપ પોતાનો તમારો અહેવાલ કેટલા દિવસમાં રાજ્ય સરકારને આપશો? મને લાગે છે કે મિનિમમ આ જે બધા રિપોર્ટ્સ આવતા 2 થી 3 દિવસ કદાચ લાગવાની શક્યતા લાગે છે। અત્યારે ઓફ હેન્ડ હું જે કહી શકું તો 3 દિવસ કહી શકાય, 3-4 દિવસ। તમારે કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો। राजकोट में जिस प्रकार का हादसा हुआ, क्या कहेंगे उसके बारे में, किस प्रकार की जांच होगी इसमें? मुझे लगता है कि जो घटना बनी है बहुत दुखद है। 5 लोगों की मृत्यु हुई है।
और विजिट के बाद मुझे लगता है कि इसमें 2-3 चीज़ें हो सकती हैं कि जो